સંબંધનું નામ આવે એટલે તરત જ એક હાઈપ ક્રિએટ થઈ જાય આપણા મનમાં કે રિલેશનશિપ. પણ ખરેખર તો સંબંધ એટલે સાથે જીવવાનો અર્થ છે. ફક્ત સાથે રહેવું જ નહીં, પણ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા, એકબીજાના સપોર્ટમાં હંમેશા ઊભા રહેવું અને સુખ દુઃખ વહેંચવા, જેમાં દલીલમાં પણ મજા આવે, ગુસ્સો પી શકાય, નારાજગી સહી શકાય, ભૂલો પર હસી શકાય, આંખો દ્વારા જ દિલને વાંચી શકાય અને આંસુ વહે એ પહેલા જ એને ઝીલવાનો પ્રયત્ન થાય ને એનું નામ ધબકતો સંબંધ. કારણ કે આજકાલ કોઈ પણ સંબંધ ફક્ત નીરસ અને કામ પૂરતા જ રહી ગયા છે. કોઈ પણ રિલેશનશિપના અમુક વર્ષોમાં જે હૂંફાણી અને ધબકતી લાગણીઓ છે ને એ થીજી જાય છે. શા માટે? કેમ કે મોટા ભાગના લોકો સંબંધોને સમય સંજોગોના ચરણે હોમી દે છે. તેઓ સંબંધોમાં રહેલા જે લાગણી તત્વ છે ને એને છોડીને ગણિતને અપનાવે છે. જેટલો પ્રયાસ કરિયર, પૈસા અને પ્રતિષ્ઠા માટે થાય છે ને એટલો પ્રયાસ સંબંધોનો શ્વાસ ધબકતો રહે તે માટે નથી થતો. પ્રયાસના જળ વિના સંબંધનું બીજ એ ક્યારેય વટવૃક્ષ નથી બનતું. સંબંધોમાં રહેલું બાળપણ, મજાક મસ્તી, નાની નાની વાતોમાંથી ખુશી શોધવાનું વહાણ ઉંમર વધતા કે જરૂરત પૂર્ણ થતાની સાથે જ ગાયબ થઈ જાય છે. સે ફોર એક્ઝામ્પલ, એક ફૂલમાંથી મળતી ખુશી હવે ડાયમંડની રિંગ શોધે છે. બાઇક પર બેસીને મળતી લોંગ ડ્રાઈવની મજા હવે બીજાની કાર જોઈને ઝાંખી લાગવા માંડે છે. લારી પર પાણીપુરી ખાતા ખાતા શરત મારવાની મજા હવે મોંઘી હોટેલ્સમાં શોધાય છે. આવું શા માટે? અને હા, સંબંધોમાં એકબીજાની ટીકા શરૂઆતમાં તો હોશે સ્વીકારાય છે, કેમ કે સંબંધ ત્યારે નવો હોય છે. પરંતુ જેમ જેમ તેને ટાઈમ લાગે પછી હંમેશા એવા પ્રયત્ન થાય છે કે સામેવાળી વ્યક્તિને હું કઈ રીતે નીચા દેખાડું અને કઈ રીતે અપમાનિત કરું. કેમ કે કોઈ વ્યક્તિને પોતાની ભૂલ તો દેખાતી જ નથી હોતી. કોઈ પણ સંબંધની ગાડી એકદમ સીધા પાટે ચાલતી હોય ત્યાં જ અતીતનો એટલે કે પાસ્ટનો, ભૂતકાળનો કોઈ એક ટૂચકો વચ્ચે મૂકી દે છે એટલે સીધી ગાડી પાટા પરથી નીચે. અર્થાત જેમને પોતાના સંબંધને તરોતાજા રાખવા છે, હંમેશા ધબકતા રાખવા છે, એમણે અતીતમાંથી શીખ મેળવવી જોઈએ. અતીતને કારણે સામેવાળી વ્યક્તિ ગિલ્ટ ફીલ ન કરે પ્રયાસો કરવા જોઈએ. સંબંધોને મહેકતા રાખવા માટે જેટલી વસ્તુ યાદ રાખવી જરૂરી છે ને એનાથી વધુ તો ભૂલવાની જરૂર છે. જે ભૂલી શકે છે એ જ આગળ વધી શકે છે, નમી શકે છે અને સામેવાળી વ્યક્તિને નમાવી પણ શકે છે. આપણે સંબંધોને હંમેશા ધબકતા રાખવા જરૂરી છે. એ કોઈ પણ જાતનો સંબંધ હોય. બરાબર છે? થેન્ક યુ. જય માતાજી.